નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ સમાચાર રાજકોટથી કે જ્યાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડાના મામલે પોલીસ વિભાગની ફરિયાદમાં મોટી ભૂલ સામે આવી છે। જ્યાં રૈયાધારમાં થયેલા દરોડાનું સ્થળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દર્શાવાયું। પોલીસ વિભાગની ફરિયાદમાં આ મોટી ભૂલ સામે આવી છે। ગઈકાલે પીસીબીએ યુનિવર્સિટી વિસ્તારમાં કાર્યવાહી કરી હતી। યુનિવર્સિટીના કેમ્પસમાં દારૂની ભઠ્ઠી ચાલતી હોવાનો ઉલ્લેખ કરાયો હતો। તો દેશી દારૂની ભઠ્ઠીમાં દરોડાના મુદ્દે ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાનું મહત્વપૂર્ણ નિવેદન। ઓનલાઈન એફઆઈઆરમાં ભૂલ થઈ હોવાનું ડીસીપીએ સ્વીકાર્યું છે। પીએસઓની શરત ચૂકને કારણે સ્થળમાં ભૂલ થઈ ગઈ છે। પીએસઓ સામે હવે તપાસ સોંપવામાં આવી છે અને એસીપી પદ્મિમને તપાસ સોંપી દેવામાં આવી છે। આપણે જણાવીએ કે તપાસ પૂર્ણ થતાં જ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે। ફરિયાદમાં જ ભૂલ છે, જેથી કોર્ટમાં રિપોર્ટ પણ કરવામાં આવશે। ઓનલાઈન કરવાની કામગીરી દરમિયાન ભૂલની ઘટનામાં ભૂલથી ઘટના સ્થળમાં યુનિવર્સિટી કેમ્પસ લખાઈ ગયેલ હતો, જેથી એક ગેરસમજ ઊભી થયેલી કે આ દેશી દારૂની ભઠ્ઠીનો કેસ જે છે યુનિવર્સિટી કેમ્પસમાંથી કરવામાં આવેલ છે, જબકી આ ગેરસમજ કર્મચારીની ભૂલના લીધે ઊભી થયેલ હતી। જવાબદાર કર્મચારીઓ વિરુદ્ધ એસીપી પશ્ચિમ વિભાગને પ્રાથમિક તપાસ સોંપવામાં આવી છે અને શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને નામદાર કોર્ટને આ બાબતે એક રિપોર્ટ કરવામાં આવશે, જેમાં સ્થળની ભૂલ નામદાર કોર્ટને જાણ કરવામાં આવશે। તો દારૂની ભઠ્ઠી પર દરોડા મુદ્દે ઋષિકેશ પટેલે આપ્યું નિવેદન। ગૃહ વિભાગ આ બાબતે ધ્યાન લેશે અને જે પગલાં લેવાશે તે તાત્કાલિક લેવાશે। આવી પ્રવૃત્તિઓ જ્યાં જ્યાં માલુમ પડશે ત્યાં ત્યાં પગલાં લેવાઈ જ રહ્યા છે। કોઈ પણ નાની મોટી જે ઘટનાઓ બને છે, મોટી ઘટના છે તમે કહી રહ્યા છો, એટલે ચોક્કસ ગૃહ વિભાગ દ્વારા પણ એનું સંજ્ઞાન લેવામાં આવશે અને ચોક્કસ એમાં કામગીરી કરી અને આદરણીય હર્ષભાઈ આ બાબતની પ્રવૃત્તિઓ જ્યાં જ્યાં પણ માલુમ પડે તો એ ચોક્કસ પગલાં લેતા હોય છે। સરકાર છે અને સરકાર જ્યારે પણ કોઈ વિષય તમારા દ્વારા કે અન્યત્ર દ્વારા ધ્યાનમાં આવે તો ચોક્કસ એના માટે પગલાં લઈ અને એને મિનિમાઇઝ કરવાનું કામ તમે જોયું હોય તો ડ્રગ્સ એ પણ અહીંયા જ્યારે ગુજરાતનો દરિયા કિનારો લેન્ડિંગ ના બને એની ચિંતા પણ ગૃહ વિભાગ અને હર્ષભાઈ કરી રહ્યા છે। રાજકોટમાં પોલીસ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે। ગઈકાલે પીસીબી બ્રાન્ચ દ્વારા રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તાર અને થોરાળા વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો છે તે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં રૈયાધાર વિસ્તારમાં જે દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો કરવામાં આવ્યો હતો તેની પોલીસ ફરિયાદમાં આ ભઠ્ઠી છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં ધમધમતી હોવાનું સામે આવ્યું છે। જોકે અહીંના હું દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટના રૈયાધાર વિસ્તારમાં આ દેશી દારૂની ભઠ્ઠી છે તે ધમધમી રહી હતી અને અહીંથી જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કેમ્પસ છે તે અંદાજિત 4 કિલોમીટર જેટલું દૂર છે તે થાય છે। રાજકોટની પીસીબી બ્રાન્ચ છે કે જે છેલ્લા એક સપ્તાહથી એક્ટિવ મોડમાં આવી છે અને તેને કારણે રાજકોટ શહેરમાં જેટલી પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી છે તે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટેના જે કડક એક્શન છે તે લેવામાં આવી રહ્યા છે। જેના જ ભાગરૂપે ગઈકાલે રાજકોટના રૈયાધાર વિસ્તારમાં દરોડો છે તે હાથ ધરવામાં આવ્યો હતો અને અહીં જે દેશી દારૂની ભઠ્ઠી છે તેને તોડી પાડવામાં આવી હતી। એટલું જ નહીં પરંતુ એક શખ્સની ધરપકડ છે તે પણ કરવામાં આવી છે। જોકે પોલીસ ફરિયાદમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કેમ્પસ હોવાનો ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો, જેને કારણે જરૂરથી વિદ્યાના ધામમાં આ પ્રકારની દેશી દારૂની ભઠ્ઠી ધમધમે છે કે કેમ તે એક મોટો સવાલ છે તે ઊભો થયો હતો અને હવે જ્યારે આખો મામલો સામે આવ્યો છે ત્યારે પોલીસ વિભાગ છે તેની ફરિયાદમાં ભૂલ હોવાનું સામે આવ્યું છે। જોકે મહત્વની વાત છે કે પીસીબી બ્રાન્ચ છે તે હવે એક્શન મોડમાં આવી છે અને જેટલી પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી છે તેને લઈને કડક પગલાં છે તે લેવામાં આવી રહ્યા છે। પોલીસનો દાવો છે કે શરત ચૂકથી આ પ્રકારનો ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે અને બીજી તરફ આખા મામલાને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તેમના દ્વારા પણ રદિયો છે તે આપવામાં આવ્યો છે। જરૂરથી આ પ્રકારની કાર્યવાહી છે તે સરાહનીય છે, પરંતુ આ પ્રકારની શરત ચૂક છે તે પણ ગંભીર પ્રકારની બાબત કહેવાય। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।